આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા ખર્ચ પર દેખરેખ રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા દાહોદ લોકસભા બેઠક પર નિયુક્તિ કરવામાં આવેલા એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર શ્રી ખર્ચ નિરીક્ષક શ્રી શ્રેયસ કે એમ આઈઆરએસની ઉપસ્થિતિમાં અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વન જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડે શ્રી અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડના ચૂંટણી ખર્ચ સંબંધિત માર્ગદર્શન અંગે બેઠક મળી હતી। આ મીટિંગના પ્રારંભે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુંડેએ ચૂંટણી પંચ દ્વારા નિયુક્તિ કરાયેલા એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર શ્રી શ્રેયસ કે એનનો પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું અને દાહોદ સંસદીય મત વિસ્તારની ભાર્ગોકિક માહિતી આપીને દાહોદ લોકસભા બેઠકના સમાવિષ્ટ જિલ્લાના વિધાનસભાના મત વિસ્તારો તથા તેમાં આવેલા મતદાન કેન્દ્રોની સંખ્યા અને મતદારોની સંખ્યા, જાતિગત દર અને થર્ડ જેન્ડર મતદારો વગેરે વિશે માહિતી આપી હતી। ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ખર્ચ સહિતની બાબતોનું નિરીક્ષક અતિ અગત્યની કામગીરી છે। ખર્ચ નિરીક્ષકશ્રીએ આ કામગીરી સંપૂર્ણ ચોકસાઈથી થાય તે સુનિશ્ચિત કરવા સૌ અધિકારીશ્રીઓ અને તાકીદ કરી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ વડા શ્રી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષણ શ્રી અમિત નાયક, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી હેતલ વસૈયા, નાયબ જિલ્લા અધિકારી અધિક્ષક શ્રી રાઠોડ, લીડ બેંક મેનેજર શ્રી અને ઇન્કમ ટેક્સ અને જીએસટીના અધિકારી શ્રી સહિત વિવિધ નોડલ ઓફિસરોશ્રીઓ સહિત ખર્ચ નિરીક્ષકશ્રીની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને ચૂંટણી શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જેની શેખ ટીવી 18 ન્યૂઝ દાહોદ।